આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે સુરતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની શરૂઆત। તો સમાચાર રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત ગઈકાલે સુરત જિલ્લામાં પ્રવેશ કર્યો। રાહુલ ગાંધીએ માંડવીના રૂપણ ગામે રાત્રિ રોકાણ કર્યું હતું। માંડવીના રૂપણ ગામેથી બારડોલી જવા રવાના થશે। માંડવીથી બારડોલી સુધીનો રૂટ પોલીસ છાવણીમાં ફેરવાયો। પોલીસ અધિકારી સહિત પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો માંડવીથી બારડોલી સુધીનો રૂટ પોલીસ છાવણીમાં ફેરવાયો। તો માંડવીના રૂપણ ગામેથી બારડોલી જવા માટે રવાના થશે। રાહુલ ગાંધીએ માંડવીના રૂપણ ગામે રાત્રિ રોકાણ કર્યું હતું। ગઈકાલે સુરત જિલ્લામાં પ્રવેશ કર્યો। સુરતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહોંચી। તો પોલીસ અધિકારી સહિત પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રાહુલ ગાંધીએ માંડવીના રૂપણ ગામે રાત્રિ રોકાણ કર્યું હતું અને જે બાદ માંડવીના રૂપણ ગામેથી બારડોલી જવા માટે રવાના થશે। તો માંડવીથી બારડોલી સુધીનો રૂટ પોલીસ છાવણીમાં ફેરવાયો છે। તો ગઈકાલે સુરત જિલ્લામાં ભારત જોડો ન્યાય યાત્રાએ પ્રવેશ કર્યો। રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રાએ માંડવીના રૂપણ ગામેથી બારડોલી જવા રવાના થશે। માંડવીથી બારડોલી સુધીનો રૂટ પોલીસ છાવણીમાં ફેરવાયો છે। પોલીસ અધિકારી સહિત પોલીસ કાફલા ગોઠવી દેવામાં આવ્યો છે। સુરક્ષા વધારી દેવામાં આવી છે। ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। રાહુલ ગાંધીએ માંડવીના રૂપણ ગામે રાત્રિ રોકાણ કર્યું હતું। તો ગઈકાલે સુરત જિલ્લામાં પ્રવેશ કર્યો। સુરતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા, જેમાં પોલીસ અધિકારી સહિત પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે। સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે।